નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરાયેલા તાજિયા નીકળ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બારકોટ તેમજ પઠાણવાડામાંથી મુસ્લિમ બિરાદરો દ્વારા તહેવારમાં કરાયેલા તૈયાર તાજિયા મોહરમ પર્વ નિમિત્તે નીકળ્યા હતા. પ્રાંતિજના મેઇન બજારમાં થઈને વિવિધ વિસ્તારોમાં પસાર થઈ નિયત કરેલા જગ્યાએ તાજિયા ઉભા રાખવામાં આવ્યા હતા. ઇસ્માઇલ ધર્મના મહાન પયગંબર મોહમ્મદ સાહેબના ઇમામે હુસેન તથા 72 સાથીદારો શહાદતની યાદગીરીમાં મુસ્લિમ સમાજના વિસ્તારમાં તાજિયા કમિટીઓ દ્વારા તાજિયા બનાવડાવી 9 અને 10મા દિવસે મોહરમ દિવસ તરીકે પ્રાંતિજના બજારમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. જ્યારે આજુબાજુના ગામના લોકોમાંથી પણ જુલુસ જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જુલુસ સાથે રફાઈના વિવિધ પ્રકારના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાંતિજના પીઆઈ આર દેસાઈ દ્વારા સંવેદનશીલ વિસ્તાર અને જુલુસ નીકળવાના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રભાઈ પરમાર, રહીશભાઈ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ સહિત હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો, ગામના અગ્રણીઓ, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પઠાણવાડા તાજિયા કસ્બા કમિટીના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. પ્રથમ તો આજના આસુરા અને મોહરમના દિવસે આપણો દેશ સુખમય શાંતિમય બને તેવી ઇમામ હુસેન અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ મારી પ્રાર્થના દુઆ છે. અને આજના આ પ્રસંગે ભાઈચારામાં તમામ માનનીય ધારાસભ્યશ્રી અહીંયા પધાર્યા, માનનીય માજી સંસદ સભ્ય દીપસિંહજી પધાર્યા, કોંગ્રેસ ભાજપના આગેવાનો, ગામના વેપારીઓ તમામ પધાર્યા. તમામનો સર્વેનો પઠાણવાડા કસ્બા તાજિયા કમિટી તરફથી હું આભાર માનું છું. અને આવનાર વર્ષો આજે આપણા સુખ સમૃદ્ધિમય વીતે તેવી હું પ્રભુને અલ્લાહને દુઆ કરું છું, પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.